વાલાઓ બધા મજામાં અને તમને બધાને હેપી ઉત્તરાયણ। તમને ખ્યાલ જ હશે કે લાસ્ટ વિડીયોમાં આપણે વાત કરી હતી કે ઉત્તરાયણના દિવસે આપણે જવાના છીએ ગામડે ઉત્તરાયણ કરવા અને એના માટે આપણે જે છે ગાડી સર્વિસ કરાવી હતી। અને તો આજે છે ઉત્તરાયણ એટલે કે ખીયર। આપણે નીકળી ગયા છીએ અત્યારે રસ્તા ઉપર, જો સવાર થઈ ગયું છે મસ્ત મજાનું અને આપણે રસ્તા ઉપર છીએ। આપણે જઈએ છીએ હવે ઉત્તરાયણ કરવા। તો આજનો દિવસ જે છે એ ખૂબ જ મજાનો અને મોજ ભર્યો રહેવાનો છે। તો તમે જે છે ક્યાંય જતા નહીં, બરાબર છે। અને જો તમે રસ્તો ત્યાં મસ્ત મજાનો સનરાઈઝ થઈ રહ્યો છે આ બાજુ જો તમે। તો સારું, ચાલો અત્યારે જે છે આપણે ડ્રાઇવિંગ કરીએ છીએ તો વધારે વાર નહીં લગાડીએ। તો મળ્યા હવે આપણે સીધા સ્પોટ ઉપર। તમે બન્યા રહેજો અને ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો। તો કેમ છો મારા વાલાઓ? આપણે અત્યારે આવી ગયા છીએ આપણી અગાસી ઉપર, એટલે કે આપણા ધાબે, અને પતંગ ચગાવવાની આપણે શુભ શરૂઆત હવે કરવા જઈ રહ્યા છીએ। અને જો સ્પીકર બીકર બધું ગોઠવાય છે આપણે અહીંયા જો, એટલે આજે ખૂબ ધૂમ મચાવવાની છે, બધાને મજા આવવાનું છે। જો ઓલી બાજુ પતંગ ચગવા માંડી છે, ગામડાની આપણે ઉત્તરાયણ પહેલી વખત છે અને આવો કંઈક નજારો છે જોવો તમે। તો હવે આપણે થઈ ગયા છીએ રેડી અને હવે આપણે ચગાવીએ પતંગ। તો તમે જે છે બન્યા ક્રુશભાઈ, ઓ ક્રુશભાઈ, જો આપણી પતંગ ઉડે અને જો આપણા જયભાઈ ધનરાજભાઈ જો મોજ કરે છે, ડીજે બીજે વાગે છે અને ફૂલ મોજ જે છે તમે ચગાવવા આવી જાજો ધાબે। આપણી પતંગ જે છે આકાશમાં ચડી ગઈ છે અને ઇન્ડિયન એરફોર્સની જેમ તાકાત સાથે આપણી પતંગ ઉડે છે આકાશમાં। તમે જે છે બંને રહેજો, હવે અત્યારે આપણે થોડીક શાંતિ થઈ ગઈ, તમને દેખાતું હોય છે કેમ કે લાઇટ આપણી વહી ગઈ છે। તો આપણે થોડોક કરશું નાસ્તો। હવે જો બોર આવી ગયા છે અગાસી ઉપર અને જો આ પ્લેટ આવી ગઈ છે આપણી પાસે। તો હવે આપણી પાસે થોડોક ટાઈમ છે તો નાસ્તો પાણી કરી લઈએ। અને કન્ના જો બાંધવાના છે, આટલી પતંગ છે આપણી પાસે, કન્ના બાંધવાના છે। તો હવે આપણે બેસું થોડાક નવરા થઈને કન્ના બાંધવા। અને જો આપણા ક્રંશભાઈનું જુઓ તમે ડેડિકેશન જુઓ, હાથ બતાવો તો ભાઈ, જુઓ હાથમાં જો ઓલો ગરમ પાટો બાંધ્યો છે, જે મેડિકલ પાટો આવે એ। અને તોય જો ક્રંશભાઈ જો આપણા પતંગ ચગાવે છે, આવો જુસ્સો હોવો જોઈએ પતંગ ચગાવવામાં। આવો ક્રંશભાઈ જેવો હાથ દેખાડો ઈ જ ને। અને આપણા જયભાઈ હે જો યુનો પતંગ ચગાતા શરમાવું નહીં શરમાવાનું। માસી ગઈ છે, કોના માસી? ઇન્સ્ટાગ્રામમાં ફેમસ માસી છે। અને આ છે આપણા જયદીપભાઈ મુલેટ કાટ। હવે આપણે થોડીક વાર જે છે આ બધી પતંગને કન્ના બાંધી લેશું। તો હાલો તમે કન્ના બાંધવા ફ્રી હોય તો આવી જાજો, બદલામાં ચીકી ને બોર ને બધું ખાવા મળશે અને પતંગ ઉડાડવા મળશે। ભૂલ્યા વગર આવી જાઓ। હવે અમે બાંધી કન્ના। તો ગાઈઝ જો આપણા કાના જે છે બાંધવામાં બધા લાગી ગયા છે, જો બધા આપણા ભાઈબંધ મિત્રો ઓલી બાજુ કન્ના બાંધે, આ બાજુ કન્ના બાંધે, એટલે જેટલી પતંગો તમને દેખાય ને એ બધાને આપણે કન્ના બાંધવાના છે। અને હવે થોડો ઘણો તડકો લાગે છે, 11:30 થયા છે। આપણા જયદીપભાઈ જો કન્ના બાંધે છે આપણી પતંગના। અને આ જ વખતે જે છે આપણે જો પતંગને આ તમને ક્યાંય પતંગ મળે તો સાચવજો, કેમ કે આપણે મોટું ગીવ હવે સાઉટ આઉટ કરવાનું છે। તો જે કોઈ પણ પતંગ મળે તો એ સાચવીને રાખજો, બરાબર છે। તમારા માટે જે છે આપણે ગિફ્ટ રાખવાના છીએ, જેને પણ આ પતંગ મળશે એને। તો અને કમેન્ટ કરી દેજો કે પતંગ જે છે આપણને મળી ગઈ છે અને એ તમારા માટે જ બનાવી છે, એટલે લૂંટવાનું ભૂલતા નહીં।
આપણા ધનરાજભાઈ જો એકથી એક ચડિયાતી પતંગ લેવા છે અને આપણા જયભાઈ વાળ બાર હરખા કરી લે એમ. તો સારું ગાઈઝીસ, હવે અમે થોડાક જે કન્ના બાંધી લઈ અને હાય ગાઈઝીસ ઓ ગાઈઝીસ તો સાંભળતા જ નહીં ને. એક ગાઈઝી છે સાંભળ્યું. આપણા જો આ જયભાઈ આપણા થઈ ગયા છે તલવિંદર. લુક એટ ધી હેન્ડસમ ફેસ. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ગાઈઝીસ. માં લગાવી નાખીને ભાઈ. આપણા જો ધમીબેન આ છે, તમે ઓળખતા જશો, કોટડા સાંગાણીનું મોટું નામ. અને આ આપણે લીધા સ્પીકર, લાઈટ નથી. પણ અફસોસ એ થાય છે કે લાઇટ છે નહીં, એટલે સ્પીકર અત્યારે તો જોઈ છે મસ્ત છે. અને આપણા જયદીપભાઈ જીતભાઈ પાણીનું સેવા આપે છે બધાને. સારું કામ છે આ, ઘણું બધું પુણ્ય મળશે આ જીતભાઈને. આપણે જો આપણા જીતભાઈની સેવા જો, જીતભાઈનું કામકાજ આપણને ગમ્યું છે, કેમ કે એ આવા ભર તડકે બધાને અત્યારે પાણી પાય છે, તો એને સારું એવું પુણ્ય મળવાનું છે. અને શું થયું જયભાઈ? હલવાઈ ગઈ. આ હવારની હલવાઈ જ છે. આ ટાવર કાઢી નાખો ને યાર, નડે છે ક્યાર મને તો. હવે મોબાઈલના સ્પીકર વાગવા માંડ્યા છે, કેમ કે આ સ્પીકર તો આપણે હાલતા નથી. અચ્છા, લાઇટ નથી. એટલે લાઇટ નથી એવું કહેવાનો મતલબ એ હતો, કહેવાનો મિનિંગ એ હતો કે લાઇટ નથી એટલે નથી હાલતા. બાકી તો વાગે જ છે. ભાડું તો દીધું છે એટલે કદાચ વાગશે તો ખરી. જો તમે જયદીપભાઈ બુલેટ લઈને ગયા હતા કાપવા. હવે આકાશમાં કોઈ પતંગ ચડતી છે નહીં આપણને. હવે ધીમે ધીમે તડકો લાગે છે ને આપણા જયભાઈએ પતંગની કમાન હાથમાં લઈ લીધી છે. ફાઇનલી ગાઈસ આપણું જે સ્પીકર કામ આવશે હવે થોડુંક, અને પૈસા હવે વસૂલ કદાચ થશે. જો અવાજ તો આવી ગયો છે. હવે એવું લાગ્યું કે ઉત્તરાયણ છે. જો આપણા બુલેટ કટ કેટલા રાજી થઈ ગયા, જો તમે ખાલી. કોંગ્રેચ્યુલેશન, ગળે મળી ગયો. ચાલુ થઈ ગયું, ગળે મળી ગયો, ચાલુ થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન, મિશનમાં સક્સેસફુલ થયા. વાહ શાબાશ. હવે વાગી ગયા છે 2 અને લાગી ગઈ છે થોડીક ભૂખ. તો હવે આપણે જઈશું થોડુંક જમવા માટે, થોડુંક જમી લઈએ, રેસ્ટ કરી લઈએ, પછી પાછા આવશું નવી એનર્જી સાથે, નવા એક્સાઇટમેન્ટ સાથે અને નવી પતંગ સાથે. ત્યાં સુધી તમે જે છે જોતા રહેજો, ક્યાંય જતા નહીં. અમે જમીન આવી છીએ, તમારે જમવાનું હોય તો જમી લ્યો. તો ગાઈઝીસ, પતંગ ચગાવતા સમયે ધ્યાન રાખવું, કેમ કે આપણા કાનાભાઈ જો અત્યારે ખૂબ જ ખરાબ રીતે ઘાયલ થઈ ગયા છે. જુઓ તો લોહીની ધારાઓ વહે છે. તો તમે ધ્યાન રાખજો, ચાઇના દોરીથી ન ઉડાડતા, નહીંતર હાલ જે છે આપણા કાનાભાઈ જેવો થશે. આપણી શાન થઈ ગઈ છે. જો બધા ધૂમ મચાવે. સૂરજ હવે ધીમે ધીમે ઢળે છે. આપણા કરંજભાઈ ફરીથી આવી ગયા માટે. આ બધા જો આપણે હવે પેચ લડાવીએ છીએ સામેની મેળીવાળાનું. તું ઘઉં કાપ્યા છે આપણે પેચ. આ ક્રંચભાઈ જો એની પતંગ આપણી ચગે છે એકની. જો ઉડે તો જ લૂંટી છે. વાહ ક્રંચવા જોઈ લે, આવડી લૂંટી. જો અમારા વાલાઓ, આ છે આજનો ઉત્તરાયણનો સનસેટ. અને આપણા
કેવી રહી તમારી ઉત્તરાયણ? તમારી ઉત્તરાયણ કેવી રહી? સારી રહી. મસ્ત દિવસ ગયો. મજા આવી રહી ને?